રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે એક્ટિવિટી મ્યુઝિકલ ગ્રુપ દ્વારા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જૂના અને નવા ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। મ્યુઝિકલ શોમાં 18થી વધુ કલાકારોએ પોતાના સુરોથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। ચંદ્રેશભાઈ ફીચડિયા, અમે એક સંગીતનો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા અને એના માટે અત્યારે મેં એક પ્રોગ્રામ કર્યો હતો અને અમને ઘણા બધાનો સપોર્ટ છે। સપોર્ટ મીન્સ કે બધાને અને ટોટલી અમે ફ્રી રાખ્યું છે, કોઈ જાતનો ચાર્જ લેતા નથી। એમ છતાં અમે આવી રીતે ઘણીવાર ઇવનિંગ પોસ્ટમાં છે કે બીજી જગ્યાએ આ વખતે અમે હેમુ ગઢવીમાં રાખ્યો છે। બધાનું એમ હતું કે ચંદ્રેશભાઈ તમે કંઈક કરો, તો અમે એક આયોજન કર્યું છે। અત્યારે હું લગભગ 1 વર્ષથી કરું છું। અત્યારે લગભગ મને આશા નહોતી, કેટલો બધો વરસાદ હતો એટલે હું જરાક હિંમત હારી ગયો હતો કે હવે પ્રભુ શું થશે, પણ ઠાકોરજીની કૃપા અને વડીલોના આશીર્વાદથી મારું ઓડિયન્સ અત્યારે ફૂલ થઈ ગયું છે। અત્યારે અમે 19 થી 20 જણા છીએ ગાવાવાળા, બધા જૂના નવા બધા એકથી એક ચડિયાતા ગીત છે। અત્યારે મારું નામ કામિની શેઠ છે, હું સિંગર છું। લતાજી, શ્રેયા ઘોષાલ, આશા ભોસલે એના હું સોંગ ગાઉં છું। આજે અમારો એક્ટિવિટી જે ઓર્ગેનાઇઝર છે ચંદ્રેશભાઈ ખીચડિયા, એના થ્રુ અમે આજે સિંગિંગનો પ્રોગ્રામ અહીંયા હેમુ ગઢવી હોલમાં રાખેલ છે। અને આજે મોટા પાયે ખૂબ વરસાદ હોવા છતાં પણ આજે એટલા બધા માણસો છે જેનો આનંદ અમને વધુ છે। પ્લસ આજે અમે બધાને પ્રોત્સાહન, જેટલા પણ અમારા સિંગર છે એને અમે પ્રોત્સાહન કરીએ છીએ કે અને એ ખુશીમાં આજે અમે બધાને શિલ્ડ આપવાના છીએ। અમારે ત્યાં મોટા મોટા મહેમાનો પણ આવ્યા છે જેને અમે આમંત્રિત કર્યા છે, તો એની પણ ખુશી અમને દુબની છે। ખાસ તો અમારી મહેનત ચંદ્રેશભાઈની એટલી છે કે જેને ઘણા દિવસથી એટલી બધી મહેનત કરે છે અને એ મહેનત આજે ખૂબ ખુશીથી એક ફળ મળ્યું છે, ફળ મળ્યું છે એક અમને। બહુ જ સરસ કાર્યક્રમ છે, બધા સાથે જોડાણા છે। એ પણ આજે ટોટલ અમે સિંગર છીએ 18 થી 19 જણા, એ બધાને શિલ્ડ પણ મળશે। પ્લસ જે હમણાં મહેમાનો આવ્યા છે એને અમે બુકેથી સ્વાગત કરશું અને બહારથી પણ અમારા મહેમાન આવ્યો છે। સામાજિક આગેવાનમાં આખા સેતુવાળા, હા, મેયર આવવાના છે, હા પણ આવવાના છે, નૈનાબેન। મારું નામ બીના રાવલ છે। હું એક્ટિવિટી મ્યુઝિક ગ્રુપમાં છેલ્લા 10-11 મહિનાથી જોડાયેલી છું ચંદ્રેશભાઈ ફીચડિયા સાથે। આજે સંગીતનો કાર્યક્રમ છે, મનોરંજન માટે જ છે, બધાને આનંદ કરો। અને સંગીત એ તો બધાને ખબર જ છે કે બેસ્ટ મેડિસિન છે, એટલે બસ એન્જોય કરી છે બધા સાથે। આજે બધા નવા જૂના બધા જ સોંગ ગાવામાં આવશે। અમે લગભગ 18-19 જેટલા તો છીએ જ।